એ પપ્પા ક્યાં મારે? પપ્પા ક્યાં મારે? અરે બાપ રે ન્યા મારે. અહીંયા ગાડી ટોપ કરી અને મનીષ કે ફાકી ખાવી છે અને ઉપલેટા અહીંથી 3 કિલોમીટર સેટું છે. આમ તો અહીંથી દેખાય કા મનીષ? આમ તો અહીંથી દેખાય. અહીંયા ઊભા છે અને ફાકી ખાવી છે અને અહીંયા બહુ મસ્તનો વ્યૂ આવતો હતો. નીકળી ગયા. બધાયને જય માતાજી. તમારું બધાયનું ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે. તો જો અત્યારે હું કામ કરીને બધુંય કામ કરીને નવરી થઈ ગઈ છું. પોતા હંજવારી ને અહીંયા જો ઠામડા થઈ ગયા છે, પાણીયારા થઈ ગયા છે અને આજે ગરમ પાણી મેળ દીધું છે. હજી નાવાનું બાકી પડ્યું છે અને બધુંય કામ કરીને નવરી થઈ ગઈ. અને મનીષ જો ફાક્યું કેટલી બધી વારે છે તમે જોઈ શકો છો. આમ તો જો પાર્સલ કેટલા બધા વારી લીધા. આમ તો જો કેટલા બધા પાર્સલ વાર્યા છે. કેમ કે અમારે છે ને આજ છે ને બહાર જવાનું છે એટલે મનીષને હે ને બહારની ફાકી ન ભાવે, એને હે ને ઘરની જ ફાકી ભાવે. એટલે એ એની ફાકીમાં લઈ ગયા છે અને મારે છે ને અહીંયા પેકિંગ કરવાનું છે, ઠેલા ભરવાના છે. તો એ મેં અહીંયા રાખી દીધું છે. ઠેલાને એવું ભરવાનું પડ્યું છે, હજી આમ ભરવાનું બાકી પડ્યું છે એટલે મેં અહીંયા હજી રાખ્યું છે. પણ પેલા હે ને ગરમ પાણી થાય છે એટલે પેલા નાહી લઈ અને પછી હે ને નાહી ધોઈને મોડેકથી નીકળી. હજી તો થોડીક વાર લાગશે. એમ તો હું તો તૈયાર થઈ ગઈ પણ હજી હે ને મનીષ તૈયાર નથી થયા. હું તો કેવા ટાણાની તૈયાર થઈ ગઈ પણ એ તૈયાર થઈ ગયા હે પણ હે ને તમે જોવો ને તો મોબાઈલમાં મથે છે. ઘરમાં મોબાઈલમાં મથે બોલ. હજી આમ કયું ના ઉતામેર કરતા હતા, કયું ના એમ કહેતા હતા કે હાલ જલ્દી હાલ જલ્દી. હું તૈયાર વહેલી થઈ ગઈ બોલો, કયું નહીં. અને એ એક નીકળવામાં સમજતા નથી. ઓમ કયું ના એમ કહે કે જવું છે જવું. જો હવે હે ને એને તૈયાર કરવું ને નીકળી જાય. ગાડી સ્ટોપ કરી છે અને હોટલ આવી છે, કૈણાવટી હોટલ આવી છે. મોટી બધી હોટલ છે. બહુ તરે લાગી ગઈ અને મનીષ જો પાણી લઈને આવે અને આપણે અહીંયા કૈણાવટી હોટલ છે. આ તો પિતા આવે છે બોલ. મને નથી કહેતા કે તારે સારું રાખીશ. મને આપો, મને બહુ તરે લઈ ખોલી ગયો. મને છે ને બહુ તરે લઈ ગઈ છે. પિતા આવ્યા બોલ. પાણી એકદમ ઠંડુ છે. ગાડી સ્ટોપ કરી હતી ને અહીંયા આપણે આ હોટલ કૈણાવટી કૈણાવતી હોટલ છે. ખાવા પીવાનું ને કોઈને રૂમ જોતા હોય તો રૂમે મળી જાય. એટલે હાઈવે ઉપર કોઈ હેરાન ન થાય. જો આપણે કૈણાવતીથી નીકળી ગયા અને આપણે પૂછવા માંડ્યા કે આપણે કઈએ પૂછ્યું તો આપણે કહી દીધું કે અડધી રાત થઈ જાય એટલે ટેન્શન લેવાનું નહીં. સાનું મનું આપણે બેઠું રહેવાનું છે. અડધી રાત તો થઈ જ જાય. હાલો હવે અહીંયા ગાડી ટોપ કરી અને મનીષ કે ફાકી ખાવી છે અને ઉપલેટા અહીંથી 3 કિલોમીટર સેટું છે. આમ તો અહીંથી દેખાય કા મનીષ? આમ તો અહીંથી દેખાય. અહીંયા ઊભા છે અને ફાકી ખાવી છે અને અહીંયા બહુ મસ્તનો વ્યૂ આવતો હતો. અને આ કપાનું છે કંઈક શું છે મને યાડ છે, યાડ કપાનું. અને આમ તમે જોઈ શકો છો ઉપલેટા હજી આટલું સેટું છે. આ ઉપલેટા સામું રહ્યું ને આ ઉપલેટા છે. જો આ 3 કિલોમીટર સેટું છે આપણે અહીંથી ઉપલેટા.
ના અહીંયા જો ફાકી ખાવા બેસી ગયા છે. હા લીધી. ખાઈ લીધી તો હવે નીકળી હાલો. હાલો. હાલો અમે અત્યારે હાઈન પેડે પૂગી ગયા છે. બહુ મોડા પૂગ્યા ને અમારા દર્શિતભાઈ જો અહીં રમે. દર્શિતભાઈ જો રમે. જો ભાઈગો જો ભાઈગો. અને અમારા કાના ભાઈ જો માર્યા. હાઈન પડી ગઈ છે. હાવ અંધારું થઈ ગયું છે. હું તમને બતાવું અહીંયા જો બારીએથી બહુ અંધારું છે હો. બારોબાર તો બારોબાર અંધારું છે. જમવાનું ટાણે પૂજા છે ને હમણાં જો વારું કરવા બેસવાના છે. દર્શિતભાઈ જો બોમ્બ બતાવે છે. ઉતરી બોમ્બ રાખ્યા છે. આજ તો ફોડવાના છે ને એક ને. હા મજા આવશે. હે તો તારા ક્યાં? તારા ક્યાં? આને ફોડી નાખા. એને ફોડી નાખા. હાલ દર્શો તારા બતાવી દો ઉતરી બોમ્બ. જોઈ કેવડા બોમ્બ રાખ્યા છે. આજ તમારે બેયને ફોડવાના છે ને. હાલો મંગા. આખી બોમ આ ઉતરી બોમ મોટો. જો અહીંયા તું કે એલા એ બોલ તો ચૂપ કહી દે તો ચૂપ એ ચૂપ કે તો એમ નહીં આમ ચૂપ કરી દે. ચૂપ કહી દો. કાનો ડોકું તાણે કાનો ડોકું તાણે જો કે તો ભાગ્યરાજ બોલ તો ભાગી ચૂપ કહી દે. આ બેન ચૂપ કરાઈ દે. ચૂપ કહી દે. ચૂપ કહી દે. ચૂપ કહી દે. ચૂપ કહી દે. ચૂપ જોઈ ને હજુ કર કહી દે. ચૂપ આ બેન કહી દે. આ તો ભાઈ ચૂપ કહી દે તો ભાઈ એક વાર કહી દે. ચૂપ આ માંગરી રાખીને ચૂપ. હવે નો બોલે. મનમાં હોય તો તમને બેન ચૂપ આ કરે. હે ને આ ભાઈગેરા તમને ચૂપ કરે છે. આ પણ કેવું છે પણ આ બોલાવે બા. કે હવે તો જ નથી કે કેવો છે. બા બોલ તો બા. બોલ તો બા બોલ તો બા. બોલ દી બા બા બોલ તો હું છું. હવે નો બોલે. સમજતો જ નથી કાકા ને. એ બા બોલ તો બા. એ ભાઈ પપ્પા ક્યાં મારે? અરે બાપરે ન્યા મારે. મમ્મી ક્યાં બોલ માને? મમ્મી ક્યાં મારે? મટા કાનો લાગ્યું તું કે કાનો ક્યાં લાગ્યું તું મારી કોને ક્યાં લાગ્યું તું ભાઈ તને? તું કે કાનો ક્યાં લાગ્યું તું? હમણાં ચૂપ કહે. એ બા બોલ તો બા. ચૂપ. બા બોલ તો બા. જો અહીંયા મારે ને ચૂપ બે કામ કરી લીધું એને. બહુ અંધારું થઈ ગયું હતું. અમે અહીં પૂગ્યા એમાં હે ને બહુ અંધારું થઈ ગયું હતું. અને હજી વારું કરવાની તો બાકી પડી છે. કેમ કે હે ને હજી તો રંધાય છે એટલે હજી વાર લાગશે. અને આપણે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. કેમ કે અમે થઈ ત્યાંથી આપણે રસ્તામાં બધું તમને બતાવ્યું ને બહુ લાંબો થઈ ગયો છે. જો અત્યારે આવી ગયા છે આ બંગલે. જુઓ આ તમે જોઈ શકો છો બંગલો. આ આપણે અહીંયા આવી તો તમને ખબર જ છે. તો મનીષ જો મેળી ઉપર ગયા છે કપડાં બદલવા. અને અહીંયા ઇન્ડોર રહી શકવું છે ઘડીક. અને આ ઘડીક બેઠા છે. અને અહીંયા છે ને ઠંડી બહુ જ પડે. ને ગાડી જાય પડી આપણે. ગાડી એટલે શેઠની જ છે. આમાં બગ્ગી ભેરી છે ડીજેમાં હાલે ને એટલે. આ ગેટ ને અહીંયા જો બ્લોક ને એ પાથરવાના છે પણ હજી કાંઈ કામકાજ નથી થયું. બાકી એમાં આગળ બધું કર્યું. તો આપણો વિડીયો અહીંયા છે ને બહુ મોટો થઈ જાય છે. તો આ વિડીયોને અહીં એન્ડ કરી દઈ. તો કાલે નવી શરૂઆત કરીશું. ત્યાં લગન બધાય મળશું. આવજો બધાય. કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં લગન બધાય આવજો જય માતાજી.